નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર હું મકવાણા પ્રજ્ઞેશ, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ. તો ચેપ્ટર નંબર 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. ચેપ્ટર નંબર 2ની અંદર લેક્ચર નંબર 8ની અંદર આપણે જે વાત કરી હતી એમાં ઉત્પાદનના સાધનો કયા કયા છે એની સામાન્ય સમજ મેળવી હતી. આજે વિડિયો લેક્ચર નંબર 9ની અંદર આપણે જે ઉત્પાદનના સાધનો છે એ ઉત્પાદનના સાધનોના લક્ષણોની ચર્ચા કરવાના છીએ. વિડિયો લેક્ચર 8ની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય રીતે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક આ ઉત્પાદનના સાધનો કેવા હોય એની પ્રાથમિક સમજ મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખજો, તમારા પાઠ્યપુસ્તકની અંદર માત્ર ને માત્ર શોર્ટ એન્ડ સ્વીટમાં આપેલું છે, ટૂંકું ને ટચ. પણ આપણે વિદ્યાર્થી મિત્રો આ બાબતને આપણે વિસ્તારથી ભણવાના છીએ, જે આપણા પાઠ્યપુસ્તકની અંદર નહીં હોય. એનું કારણ એ છે કે જ્યારે તમે આગળ ભવિષ્યમાં ભણો ત્યારે કદાચ આવો ટૉપિક આવશે જ ફાઇનલ, ત્યારે જો તમારી પાસેનું સંપૂર્ણ જ્ઞાન હશે તો ત્યારે એ ટૉપિક તમને એકદમ ઇઝી લાગશે. બરાબર છે? તો ચાલો આજે આપણે ઉત્પાદનના સાધનોની વાત કરીએ. હવે મેં વાત તો તમને કરી હતી કે ભાઈ ઉત્પાદન કરવા માટે ઉત્પાદનના સાધનો જરૂરી છે. ઉત્પાદનના 4 સાધનોમાંથી કોઈ એક સાધન જો ન હોય તો વિદ્યાર્થી મિત્રો ક્યારેય ઉત્પાદન શક્ય બને જ નહીં. તો ઉત્પાદનના સાધન મુખ્ય કેટલા છે? તે કે 4 છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનોનો પરિચય મેળવવાનો છે, એના લક્ષણો જોવાના છે. તો સૌથી પહેલાં ઉત્પાદનના સાધનમાં આપણે વાત કરશું જમીનની, કે ભાઈ જમીન એટલે શું. આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10ની અંદર ઉત્પાદનના સાધનોનો પરિચય મેળવ્યો હતો, પણ બહુ જ ટૂંકી માહિતી દ્વારા આપણે એનું જ્ઞાન મેળવ્યું હતું. 11માની અંદર અર્થશાસ્ત્ર વિષયની અંદર ઉત્પાદનના સાધનોની આપણે આજે વિસ્તૃત ચર્ચા કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણે જમીનનો અર્થ જોશું અને જમીનના લક્ષણો કેવા હોય એની આપણે વાત કરશું. બરાબર છે? ચાલો વિદ્યાર્થી મિત્રો, જમીન એટલે શું? તો ધોરણ 10માની અંદર આપણે વાત કરી હતી કે ભાઈ જમીન એટલે પૃથ્વીનો ઉપરનો પોપડો, ઉપરનું સ્તર. સામાન્ય રીતે આપણે એને જમીન કહેતા હોઈએ છીએ અથવા તો આપણે એને ભૂમિ કહેતા હોઈએ છીએ. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં બોલું તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ, એને જમીન કહેવાય. જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ. ઉત્પાદનના જે 4 સાધનો છે, ઉત્પાદનના 4 સાધનોની અંદર એક એવું સાધન છે જે કુદરતી છે, એટલે કે એમાં માનવનો કોઈ હસ્તક્ષેપ નથી, અને એ સાધન છે એ છે જમીન. બરાબર છે? ગત વિડિયો લેક્ચરની અંદર મેં તમને એવી એક વાત કરી હતી કે ભાઈ એવું એક ઉત્પાદનની એવી એક વસ્તુ બતાવો કે જેમાં કુદરતી સંસાધનનો ઉપયોગ ન થયો હોય. સોરી વિદ્યાર્થી મિત્રો, મને કોઈના કોલ નથી આવ્યા, એટલે હું અત્યારે એવું માની શકું છું કે તમને એ બાબત મળી નહીં હોય. દાખલા તરીકે હું કહું મારા હાથમાં ચોક છે, તો આ ચોક ઉપયોગી છે, આ ચોકનું ઉત્પાદન કરવામાં આવ્યું, પણ ચોકની અંદર ઉપયોગ શું કરવામાં આવ્યો? તો કે ભાઈ ચૂનાના પથ્થરોનો. તો એ ક્યાંથી મળે છે? તો કે જમીનમાંથી, એટલે કે કુદરતી છે. તો મેં તમને વાત કરી હતી કે મને કોઈ એક એવું ઉદાહરણ આપો કે જેમાં કુદરતી સંસાધન ન હોય. એવું હશે જ નહીં, લગભગ શક્ય જ નથી. એવી એક પણ વસ્તુ નથી. ટ્રાય કરજો, હજી પણ તમને આ વિડિયો લેક્ચર 9માં પણ હું તમને કહું છું.
તો આપણે વાત કરીએ છીએ જમીન અને એના લક્ષણોની કે ભાઈ જમીન એટલે શું, તો કે ભાઈ અર્થશાસ્ત્રની ભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. જમીન એટલે શું, તો કે ભાઈ તમામ પ્રકારની જે કુદરતી સાધન સંપત્તિ છે એને આપણે જમીન કહેશું. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ 4 સાધનોની અંદર જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ. તમને પૂછે કે ભાઈ જમીન એટલે શું, તો જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ. પ્રોફેસર માર્શલે આ બાબતને કીધું છે કે ભાઈ ઉત્પાદનમાં મદદ થતા કુદરતી પરિબળો, કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઘણા બધા પરિબળો મદદ થાય છે. સામાન્ય રીતે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક તો છે જ ઉત્પાદનની પ્રક્રિયામાં, પણ આપણે જમીનની વાત કરી રહ્યા છીએ ત્યારે પ્રોફેસર માર્શલને યાદ કરવો જ પડે. એટલે પ્રોફેસર માર્શલ એમ કહે છે કે જ્યારે ઉત્પાદન થતું હોય ત્યારે ઉત્પાદનની પ્રક્રિયામાં મદદરૂપ થતા એવા કેવા પરિબળો, તો કે એવા કુદરતી પરિબળો જેને આપણે શું કહીએ છીએ, તો કે જેને આપણે જમીન કહીએ છીએ, એવા કુદરતી પરિબળો જે ઉત્પાદન પ્રક્રિયામાં કેવા છે, તો કે ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થાય છે. તો એવા પરિબળોને આપણે શું કહીએ છીએ, જમીન કહીએ છીએ. કોણ આવું કહે છે? પ્રોફેસર માર્શલ કહે છે. એટલે કે એવા પરિબળો ક્યાં છે, તો કે એવા પરિબળો હવા છે, એ જમીન છે. પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, જંગલો, નદીઓ, પર્વતો, ખનિજો, જે પરિબળો કુદરતી છે, એટલે કે કુદરત દ્વારા આપણે એને મળ્યા છે. તો અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રની પરિભાષામાં ઉત્પાદનના સાધન તરીકે આવા સાધનોનો સમાવેશ કેમાં કર્યો છે, તો કે જમીનમાં કર્યો છે. એટલે જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ. યાદ રાખજો, માત્ર ને માત્ર જમીન એટલે આપણે તો ભૌગોલિકતાની દૃષ્ટિએ આપણે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા હતા, તો કે ભાઈ જમીન એટલે પૃથ્વી ઉપરનો પોપડો. આવું આપણે સમાજ વિદ્યાની અંદર સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા હતા. પણ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું જો આવું કહેવામાં આવે તો યાદ રાખવું, એક જ જવાબ આવે, તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ. જેને શું કહેવાય? જેને જમીન કહેવાય. શું કહેવાય? એને જમીન કહેવાય. બરાબર. પ્રોફેસર માર્શલ શું કહે છે કે ભાઈ ઉત્પાદનની પ્રક્રિયામાં જે કુદરતી પરિબળો છે એ ઉપયોગી છે. તો આવા કુદરતી પરિબળો ક્યાં છે? તો કે હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, આબોહવા છે, જંગલો છે, નદીઓ છે, પર્વતો છે, ખનિજો છે વગેરે. આ બધા જે પરિબળો છે જે ઉત્પાદનની પ્રક્રિયામાં ખૂબ જ ઉપયોગી છે. તો આ બધા પરિબળોને આપણે શું કહેશું? તો કે આ બધા પરિબળોને આપણે જમીન કહેશું. આ બધા પરિબળો શું છે? તો કે ઉત્પાદનના સાધનમાં કેમાં આવે છે? જમીનમાં. કેમાં આવે છે? જમીનમાં. એટલે ખબર પડી ગઈ પ્રોફેસર માર્શલના મતે કે ભાઈ જમીન એટલે શું? તો કે તમામ પ્રકારની શું છે? તો કે ભાઈ તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ, જેને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ જેને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ જમીન. બરાબર. તો ખ્યાલ આવી ગયો જમીન એટલે શું? આપણે શું વાત કરીએ છીએ? તો કે આપણે વાત કરીએ છીએ ઉત્પાદનના સાધનો. એમાં કોની વાત કરીએ છીએ? તો કે જમીન. બરાબર. એટલે જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિને અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન કહેવાય. ઓકે. પ્રોફેસર માર્શલ શું કહે છે? ઉત્પાદન પ્રક્રિયામાં જે કુદરતી પરિબળો ઉપયોગી છે, જે કુદરતી પરિબળો ઉપયોગી છે, જેના દ્વારા ઉત્પાદન શક્ય બને છે, તેવા પરિબળો જમીન છે. એવા પરિબળોની અંદર જમીન છે, હવા છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, જંગલો છે, ખનિજો છે, પ્રાણીઓ છે. તો આ બધા પરિબળો કેવા છે? તો કે આ બધા પરિબળો જમીન છે. કેમ કે કુદરત દ્વારા મળ્યા છે, માનવીએ તેનું સર્જન કર્યું
નથી. તો આવા પરિબળોને આપણે શું કહેશું? આ પરિબળોને આપણે કુદરતી પરિબળો કહેશું. એટલે કે એને આપણે જમીન લેશું. ઉત્પાદનના કયા સાધનમાં સામેલ થશે? જમીનમાં. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો તો હવે આ જમીનના આપણે લક્ષણોની વાત કરીએ. તો ભાઈ જમીનનું સૌથી પહેલું લક્ષણ છે ભાઈ કુદરતી ભેટ. શું છે? કુદરતી ભેટ. હવે સાચું ખોટું? જમીનનું સૌથી પહેલું લક્ષણ શું છે? તો કે ભાઈ કુદરતી ભેટ છે. કુદરતી ભેટ છે ને, માણસે તો નથી બનાવીને જમીન. તમે જમીન બનાવી શકો? તમે વૃક્ષને બનાવી શકો? તમે એમ કહી શકો હા મેં એક વૃક્ષનો ઉછેર કર્યો? આપણે એવું કહીએ છીએ મેં વૃક્ષ બનાવ્યું? નહીં. તો જમીન છે ને એ કુદરતી ભેટ છે. આપણે એને કોના દ્વારા મળી છે? કુદરત દ્વારા મળી છે. કુદરતી એક બક્ષિસ છે. એટલે જમીન એ એક કુદરતી બક્ષિસ છે, મનુષ્ય દ્વારા જેનું સર્જન નથી થયું. તમે કે મેં આપણે જમીનનું સર્જન નથી કર્યું, આપણે બનાવી નથી શકતા. જમીનમાં આપણે કાંઈ ન કરી શકીએ. આપણે જમીનનો ઘટાડો ન કરી શકીએ. બરાબર? હા, એના વપરાશ દ્વારા આપણે એની ગુણવત્તા ઘટાડી શકીએ. આ ફાઇનલ છે. આ ખનિજ તેલ છે, તમને શું લાગે કેટલા વર્ષ ચાલે? જમીન જ છે ને, 20 થી 25 વર્ષ સુધી ચાલે એટલું ખનિજ તેલ છે. ભારતની વાત કરું તો પછી છે નહીં. વિશ્વના બીજા દેશો પાસે છે અને આપણે મહત્તમ ખનિજ તેલ બીજા દેશો પાસેથી જ મંગાવીએ છીએ. આપણા દેશમાં ઉત્પાદનના આપણા વપરાશ છે એના 4% જ ઉત્પાદન થાય છે. બાકી 96% આપણે બહારથી મંગાવીએ છીએ. આપણી આગળ ક્યાં ખનિજ તેલ છે? હા, ગુજરાતની અંદર, મહારાષ્ટ્રની અંદર, અસમની અંદર તેલના કૂવા મળ્યા, પણ બધા બહુ મર્યાદિત છે ને આપણે ઉત્પાદન પ્રોસેસ કરીએ છીએ તો યાર બહુ મોંઘી પડે છે. એ કરતાં આયાતી તેલ આપણે કેવું પડે છે? સસ્તું પડે છે. તો આપણે એ મંગાવીએ છીએ. આ તો સરકારે એમાં ટેટ ને વેટને નાખ્યું છે. હમણાં કાઢી નાખે તો પેટ્રોલ સસ્તું થઈ જાય. હા, એને અમને નાખી દે, જીએસટીમાં લઈ લ્યો હમણાં પેટ્રોલ ડીઝલને. આપણે એની 42 રૂપિયાનું પડશે. આ હું તમને સાચી વાત કરું છું. એટલે 100%ની વાત છે. આપણે વાત કરીએ છીએ ઉત્પાદનના સાધનોના લક્ષણ, એમાં આપણે જમીનના લક્ષણની વાત કરીએ તો કે ભાઈ જમીન, તો કે ભાઈ જમીન એક કુદરતી બક્ષિસ છે, કુદરતી ભેટ છે. કુદરતી બક્ષિસ છે, મનુષ્ય દ્વારા તેનું સર્જન થઈ શકતું નથી. તેથી તેનું ઉત્પાદન ખર્ચ હંમેશા કેવું આવે છે? શૂન્ય આવે છે. માનવીય સર્જન જ કર્યું તો આમાં ઉત્પાદન ખર્ચ ક્યાંથી આવ્યું? જમીનમાં આપણે બનાવીએ તો ઉત્પાદન ખર્ચ આવે ને. આમાં શું ઉત્પાદન? કુદરતી છે એટલે એનું ઉત્પાદન ખર્ચ કેવું છે? શૂન્ય છે. કયા સાધનનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે? જો આવો પ્રશ્ન પૂછાય, કયા સાધનનું ઉત્પાદન ખર્ચ શૂન્ય છે, તો એમાં કહેવાનું કે ભાઈ જમીન એક એવું સાધન છે કે જેનું ઉત્પાદન ખર્ચ કેવું છે? શૂન્ય છે. બરાબર છે? એનું સર્જન માનવી દ્વારા થયું નથી. એટલે મનુષ્ય જમીન જેવી કુદરતી ચીજ વસ્તુને સુધારવાનો પ્રયત્ન જરૂર કરી શકે છે. આપણે ખાતર નાખીને, સારું બિયારણ નાખીને આપણે જમીનની ફળદ્રુપતા છે એ સુધારી શકીએ છીએ. જમીનને વધારી નથી શકતા કે હાલ ભાઈ એક શેડો જમીનનો તું પકડ, એક શેડો હું પકડું, ખેતર બે ખેંચી જો લાંબુ થયું તો આવું થાય? ન થાય. એટલે મનુષ્ય છે એ જમીન જેવી કુદરતી ચીજને સુધારવાનો પ્રયત્ન જરૂર કરી શકે છે, છતાં તેના પુરવઠા પર સંપૂર્ણ અંકુશ આપણો હોઈ શકે નહીં. કોઈ માનવીનો એના પર સંપૂર્ણ અંકુશ હોઈ શકે નહીં. તેનું નિર્માણ ન કરી શકે. આપણે એનું નિર્માણ નથી કરી શકતા. બરાબર છે? તો જમીનનું સૌથી પહેલું લક્ષણ શું છે? તો કે જમીન એ કુદરતી ભેટ છે. આપણે એને કુદરત દ્વારા મળી છે. બરાબર છે? કોના દ્વારા મળી છે? તો કે આપણે એને કુદરત દ્વારા મળી છે. એમાં માનવીનો કોઈ હસ્તક્ષેપ છે નહીં. બરાબર? કુદરતી ભેટ છે. તો સૌથી પહેલાં આપણે વાત શું કરી? તો કે આપણે જમીનનું સૌથી પહેલું લક્ષણ ભણ્યા કેવું છે? કુદરતી ભેટ. હવે બીજી વાત કરીએ આપણે જમીનની. તો કે ભાઈ જમીનનું બીજું લક્ષણ છે સ્થિર પ્રમાણ. કેવું પ્રમાણ? તો કે ભાઈ સ્થિર પ્રમાણ. હવે જમીન છે એનું પ્રમાણ કેવું છે? તો કે એનું પ્રમાણ
સ્થિર છે કાયમી ધોરણે. હા, કુદરતી પરિબળના કારણે કદાચ ભૂકંપ આવે અને દરિયો હોય ત્યાં પર્વત થઈ જાય, ને પર્વત હોય ત્યાં દરિયો થઈ જાય, એ વાત આખી અલગ છે. બાકી આપણે ગયા પછી આપણા પછીની કદાચ 10 પેઢી જાય, આના પ્રમાણમાં વધારો ન થાય. હા, આપણે ઘટાડો કરી શકીએ છીએ. કુદરતી પરિબળો છે, જંગલ છે, માનવ વસાહતો વધે, જંગલો કપાય, તો આપણે ઘટાડો કરીએ એકાથી. થોડા ઘણા અંશે આપણે એમાં વધારો કે કરીએ કે બહુ વધારે એમાં આપણે ફેરફાર કરી શકીએ નહીં, કેમ કે કુદરતી પરિબળ. હું માત્ર જમીન એટલે કે ખાલી પૃથ્વીનું ઉપરનું જે આપણે ખેતી કરીએ એની વાત નથી કરતો. હું ઓલ ઓવર આખા કુદરતી પરિબળોની વાત કરું છું, જેનો સમાવેશ છે જમીનમાં થાય છે. બરાબર છે? તો જમીનનું બીજું લક્ષણ શું છે? સ્થિર પ્રમાણ. કે જમીનનો પુરવઠો કાયમી ધોરણે કેવો છે? સ્થિર છે. કાયમી ધોરણે કેવો છે? સ્થિર છે. પ્રકૃતિ છે ને, સ્થિર છે. હવા, સૂર્યપ્રકાશ, પાણી, આ બધું બહુ સંતુલિત છે. વધી જાય તોય તકલીફ થાય ને ઘટી જાય તોય તકલીફ થાય. કુદરતી પરિબળ છે. એટલે જમીનનું બીજું લક્ષણ શું છે? સ્થિર પ્રમાણ. પહેલું આપણે શું જોયું? કુદરતી ભેટ. બીજું શું છે જમીનનું લક્ષણ? તો કે ભાઈ સ્થિર પ્રમાણ. જમીનનું પ્રમાણ કેવું છે? તો કે ભાઈ સ્થિર છે. એટલે જમીનનો પુરવઠો કાયમી ધોરણે કેવો છે? સ્થિર છે. આપણે એમાં ફેરફાર કરી શકતા નથી. તેમાં વધારો કરવાનું કામ મનુષ્ય માટે શક્ય જ નથી. મેં હમણાં કેમ કીધું કે ભાઈ જમીનને ચાલો 10 વીઘા જમીન છે, ઓલો ભાઈ કે હું થોડીક ખેંચું આ બાજુથી તું ખેંચ, હે લાંબી થઈ તો આવું થાય નહીં. આવું ન થાય. જમીનનું પ્રમાણ કેવું છે? તો કે ભાઈ જમીનનું પ્રમાણ છે એ કાયમી ધોરણે સ્થિર છે. મનુષ્ય છે એમાં વધારો કરી નથી શકતો. હા, ઘટાડો કરી શકે છે. તમે મહત્તમમાં જે ભૂગર્ભ જળ તમે જોવો તો આજે ભૂગર્ભ જળ દૂષિત થઈ ગયા છે. દરિયાનો ખારો પાટ આવી ગયો છે, કેમ કે મીઠું પાણીનો મહત્તમ ભૂગર્ભ જળનો ઉપયોગ થતો જાય છે. પાણીના સ્તર જમીનમાં નીચે જતા રહ્યા છે. શું કામે? કે જમીનનો વપરાશ વધ્યો છે. આપણે 100% એમાં ઘટાડો કરી શકીએ છીએ, એમાં વધારો નથી કરી શકતા. બરાબર? તો આપણે તેમાં વધારો કરવાનું કામ છે મનુષ્ય માટે શક્ય છે નહીં. બરાબર? તો મનુષ્ય જંગલો છે, ખનિજો છે વગેરેનો ઉપયોગ કરીને કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે. મનુષ્ય છે, માનવી શું કરે છે? માનવી જંગલનો ઉપયોગ કરે, ખનિજોનો ઉપયોગ કરે, ઘણી બધી જમીનના વિવિધ ઘટકો છે, સૂર્યપ્રકાશ છે, હવા છે, પાણી છે, જંગલો છે, વૃક્ષો છે, ખનિજો છે, અનેક પ્રકારની ધાતુઓ છે, આ બધીની વાત કરીએ, ચૂના પથ્થર છે, આ વગેરેનો ઉપયોગ કરી શકે છે. એટલે કે મનુષ્ય જંગલો, ખનિજો વગેરેનો ઉપયોગ કરીને કુદરતી સંપત્તિમાં ઘટાડો કરી શકે છે, પરંતુ તેનું સર્જન કરી શકતો નથી. એનું સર્જન નહીં કરી શકે, નહીં બને. વર્ષો થશે. ખનિજ તેલ છે, તમને શું લાગે? ખનિજ તેલના ભંડારો ખલાસ થઈ ગયા હોય તો એને મેળવવા એટલે વર્ષો લાગી જાય, ખરેખર બહુ વર્ષો લાગી જાય. તો આપણે એમાં વધારો કરી શકતા નથી. બરાબર છે? આમ જમીનનો પુરવઠો સ્થિર હોવાથી માનવીએ શું કરવું પડે છે? માનવીએ શું કરવું પડે? જમીનનો પુરવઠો સ્થિર જ છે, એમાં વધારો નથી કરી શકાતો. એટલે માનવીએ બુદ્ધિપૂર્વક, તર્ક રીતે વિચારીને, વિવેકપૂર્ણ આયોજન કરીને એનો શું કરવો પડે? ઉપયોગ કરવો પડે. બાકી લોંગ સમય સુધી એનો પુરવઠો ભાવિ પેઢીને મળે નહીં. અને આ જમીન છે, ઉત્પાદનના તમામ સાધનોની અંદર સૌથી મહત્ત્વનું સાધન જમીન છે. યાદ રાખજો, કેમ કે કુદરતી છે, એમાં વધારો કરવાનું શક્ય માણસના હાથમાં નથી. એટલા માટે જમીનનો પુરવઠો કાયમી ધોરણે સ્થિર હોવાથી માનવીએ શું કરવું પડશે? વિવેકપૂર્વક આયોજન અને ટેકનોલોજી દ્વારા જમીનનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવો પડે, કે જમીનનો મહત્તમમાં મહત્તમ ઉપયોગ થાય, એનો દુર્વ્યય ન થાય. એની ખાસ તે શું રાખવી પડે? તો કે એની ખાસ તકેદારી રાખવી પડે. તો જમીનનું બીજું લક્ષણ હતું, ખ્યાલ આવ્યો? પહેલું લક્ષણ હતું કુદરતી ભેટ, કુદરતી બક્ષિસ છે.
માનવી તેનું નિર્માણ કરી શકતો નથી. બીજી વાત છે સ્થિર પ્રમાણ, માનવી એમાં વધારો નથી કરી શકતો. હા, ઘટાડો કરી શકે છે ઉપયોગ કરીને. એટલે જમીન છે એ મર્યાદિત છે, એમાં વધારો નથી થઈ શકતો. એટલે વિવેકપૂર્વક બુદ્ધિથી એનો ઉપયોગ કરવો પડે છે. તો આ એનું બીજું લક્ષણ હતું. ઓકે, તો જમીનના આપણે 2 લક્ષણ જોયા. કુદરતી ભેટ, જમીન એટલે શું એ તો ખબર પડી ગઈ ને. તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ, બરાબર. એને આપણે શું કહેશું? તો કે એને આપણે જમીન કહેશું. હવે જમીનની ત્રીજી વાત કહીએ, ગતિશીલતા. હવે જમીનનું ત્રીજું લક્ષણ શું છે? તો કે ભાઈ ગતિશીલતા. હવે જમીન ગતિશીલ સાધન છે? જમીન ગતિશીલ સાધન છે? તો કે ભાઈ નહીં. જમીન છે એમાં 2 પ્રકારની ગતિશીલતા હોય, ભૌગોલિક અને વ્યાવસાયિક. જમીન છે ને એ વ્યાવસાયિક રીતે ગતિશીલ છે, ભૌગોલિકતાની દ્રષ્ટિએ ગતિશીલતા નથી. દાખલા તરીકે ગતિશીલતાની વાત કરું. દાખલા તરીકે મારી જમીન અમદાવાદમાં છે, રેડી? તો એ અમદાવાદની જમીન હું ત્યાંથી ઉપાડીને અમરેલી લાવી શકું? ન લાવી શકું. આ ગતિશીલતાને કેવી ગતિશીલતા કહેવાય? ભૌગોલિક ગતિશીલતા. એટલે જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય છે. જમીન છે એ ભૌગોલિક ગતિશીલતા ધરાવતું નથી. દાખલા તરીકે સહારાનું રણ છે તો એને આપણે અહીંયા ગુજરાતમાં મૂકીએ? ન થાય. ગંગાના ફળદ્રુપ મેદાનો છે, સરસ કૃષિ પાકથી ભરપૂર પંજાબના મેદાન છે, ઘઉં કેટલા થાય, તો એ જમીનને ઉપાડીને આપણે અહીંયા અમરેલીમાં મૂકીએ? થાય નહીં. આ ગતિશીલતા ભૌગોલિક ગતિશીલતા. એટલે આવી ગતિશીલતા જમીન ધરાવે નહીં. પણ જમીન વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. દાખલા તરીકે અમદાવાદમાં મારી જમીન છે, એને હું ત્યાં વેચી નાખું, એના પૈસા આવ્યા, એ પૈસાનું હું અમરેલીમાં જમીન લઉં, તો આવી ગઈ જમીન મારી પાસે અમરેલીમાં. આ ગતિશીલતા કેવી કહેવાય? આ વ્યાવસાયિક ગતિશીલતા કહેવાય. એટલે જમીન છે ને એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે, એ ભૌગોલિક ગતિશીલતા ધરાવતું નથી. ખ્યાલ આવ્યો? જમીન છે એની ગતિશીલતા કેવી છે? વ્યાવસાયિક ગતિશીલતા છે, ભૌગોલિક ગતિશીલતા છે નહીં. તો ત્રીજી વાત આપણે વાત કરીએ ગતિશીલતાની, કે ભાઈ જમીનમાં સમાવેશ થતા ઘટકોને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાતા નથી. જમીનના જે ઘટકો છે તો કે ભાઈ જમીનના ઘટકો ક્યાં છે? કે જમીનમાં સમાવેશ થતા ઘટકો. આ જમીનના ઘટકો ક્યાં છે? તો કે જમીનના ઘટકો દાખલા તરીકે જંગલો, નદીઓ, પર્વતો, રણો, ખનિજો, પછી કૃષિ યોગ્ય ભૂમિ, બરાબર, પછી પાણી, પછી સૂર્યપ્રકાશ, પછી દરિયો. આ બધા જમીનના શું છે? આ જમીનના ઘટકો છે. તો આ જમીનના જે ઘટકો છે, જમીનમાં સમાવેશ થતા ઘટકોને એક સ્થળેથી બીજા સ્થળે આપણે ખસેડી શકતા નથી. આ બધા ઘટકો એવા છે જેને આપણે એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાતા નથી. એટલે જમીનની ગતિશીલતા કેવી છે? ભૌગોલિક ગતિશીલતા છે નહીં. ભૌગોલિક ગતિશીલતા છે નહીં. દાખલા તરીકે કુવેતમાંથી ખનિજ તેલને ભારતમાં લાવી શકાય છે. આ કેવી ગતિશીલતા થઈ? તો કે ભાઈ આ વ્યાવસાયિક ગતિશીલતા થઈ. તો જમીન છે એ વ્યાવસાયિક ગતિશીલતા ધરાવે છે. મેં કેમ વાત કરી હતી કે ભાઈ મારી અમદાવાદની જમીનને હું વેચીને અમરેલીમાં હું જમીન લઉં, તો અમદાવાદમાં જમીન હતી, આવી ગઈ અમરેલીમાં. આ વ્યાવસાયિક ગતિશીલતા. પણ
અમદાવાદની જમીનને ત્યાંથી ઉપાડી અહીંયા મૂક્યું અમરેલીમાં, આવી ગતિશીલતા જમીનમાં છે નહીં. આ ગતિશીલતા કઈ કહેવાય? ભૌગોલિક ગતિશીલતા કહેવાય. આવી ગતિશીલતા જમીન ધરાવે નહીં. એટલે કુવેતમાંથી ખનિજ તેલને ભારતમાં લાવી શકાય છે, પરંતુ ગંગાના જે ફળદ્રુપ મેદાનો છે એને આપણે ગુજરાતમાં ખસેડી શકતા નથી. એટલે જમીનની જે ગતિશીલતા છે એ મર્યાદિત છે. જમીનની ગતિશીલતા કેવી છે? તો કે ભાઈ મર્યાદિત છે. જમીન એ વ્યાવસાયિક રીતે ગતિશીલ છે. જમીનની કોઈ એક ટુકડાને તમે ખેતીમાં ઉપયોગમાં લઈ શકો છો. જમીનના કોઈ એક ટુકડાને તમે રમતગમતના મેદાનમાં ઉપયોગમાં લઈ શકો છો, કારખાનામાં ઉપયોગમાં લઈ શકો છો, બાંધકામમાં ઉપયોગમાં લઈ શકો છો. તો આવી રીતે જમીન છે એની ગતિશીલતા છે, વ્યાવસાયિક ગતિશીલતા છે, જમીનમાં ભૌગોલિક ગતિશીલતા છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે વાત કરી એ આજે આપણે કયા ટૉપિકની વાત કરી? તો કે આજે આપણે છે એ જમીનના લક્ષણોની વાત કરી. જમીનના લક્ષણમાં કુદરતી ભેટ, સ્થિર પ્રમાણ અને ગતિશીલતાની વાત કરી. ચોથું પરિબળ છે અપાર વૈવિધ્ય. બરાબર. તો જમીનના લક્ષણો અને જમીન એટલે શું? જમીનના આપણે 3 લક્ષણો જોયા. કુદરતી ભેટ છે, સ્થિર પ્રમાણ છે અને ગતિશીલતા છે. જમીનનું ચોથું લક્ષણ છે અપાર વૈવિધ્ય. હવે જમીન એક કુદરતી ભેટ છે, જમીનનું પ્રમાણ સ્થિર છે, જમીનમાં ગતિશીલતાની આપણે વાત કરી. હવે આપણે વાત કરીશું અપાર વૈવિધ્ય, જમીનનું ચોથું લક્ષણ. બરાબર છે. હવે જમીન એક તો માનવીનું સર્જન નથી, માનવી દ્વારા એનું નિર્માણ નથી થયું. જમીનની અંદર અપાર વૈવિધ્ય છે, તમે કલ્પના પણ નહીં કરી શકતો. કુદરતી પરિબળ છે. આપણે કલ્પના પણ નહીં કરી શકીએ કે ભાઈ ખનિજ તેલ બનતા આટલા બધા વર્ષો લાગે. આપણી કદાચ 100 પેઢી વહી જાય ને તો એ ખનિજ તેલ ન બને. એટલા કરોડો વર્ષોની એ પ્રોસેસ છે. સાયન્ટિસ્ટોએ એ જાહેર કરી દીધું છે. તમે જો જમીન એ અપાર વૈવિધ્ય ધરાવે છે, જમીન એ માનવીનું સર્જન નથી, છતાં દેશ દુનિયાની જમીનની ગુણવત્તાની દ્રષ્ટિએ તમે જોશો તો વૈવિધ્યસભર છે. દેશ દુનિયાની જમીનો જોજો, બધેમાં વિવિધતા છે. બધા દેશોની ભૌગોલિક વિવિધતા અલગ છે. બધા દેશોની અંદર જે સૂર્યપ્રકાશ મળે છે એમાં પણ તફાવત જોવા મળે છે. હવાની માત્રા લઈ લ્યો, ખેતી યોગ્ય જમીન લઈ લ્યો, ખનિજો લઈ લ્યો, પાણી લઈ લ્યો, દરિયા કિનારો લઈ લ્યો, કહીને કે વૃક્ષો, જંગલો લઈ લ્યો, બધેમાં વિવિધ્યસભર વિશ્વના દેશોની અંદર, બધા દેશોની અંદર અલગ અલગ જોવા મળે છે. એટલે કહે છે ને કે ભાઈ જમીનનું એક લક્ષણ શું છે? અપાર વૈવિધ્ય છે. આપણે કલ્પના પણ ન કરી શકીએ. નાઇલ નદીની જમીન તમે જુઓ અને સહારા રણની જમીન જુઓ, બેમાં ડિફરન્સ છે. પંજાબની જમીન જુઓ, ઘઉંનો કોઠાર, કે કેરળની જમીન તમે જુઓ, એકદમ આખી ઓલી રસવાળી રેતાળ. આરબ દેશની જમીન લો, આખું ખનિજ તેલથી સમૃદ્ધ. આપણે પાણી આવે 25-30 ફૂટે ખનિજ તેલ આવે. આરબ દેશોની વાત કરીએ. ન્યૂઝીલેન્ડની જમીન લઈ લો, કૃષિ યોગ્ય. હા, બધામાં જુદી જુદી ગુણવત્તા જોવા મળે છે. એટલે કહીને કે ભાઈ જમીનનું એક લક્ષણ શું છે? તો કે જમીનની અંદર અપાર વૈવિધ્ય જોવા મળે છે, જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા. બરાબર. તો જમીનના આપણે કેટલા લક્ષણો જોયા? તો કે ભાઈ જમીનના આપણે મુખ્ય 4 લક્ષણો જોયા. સૌથી પહેલાં જમીનનું પહેલું લક્ષણ શું છે? તો કે પહેલાં તો જમીન, તો કે જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સાધન સંપત્તિ. આને આપણે શું કહેશું? તો કે આને જમીન કહેશું. જમીનના લક્ષણની અંદર તો કે ભાઈ જમીનના લક્ષણની અંદર કેટલા લક્ષણો છે? સૌથી પહેલાં તો આપણે વાત કરી હતી જમીન એ કેવી છે? તો કે ભાઈ કુદરતી ભેટ છે, માનવી દ્વારા જેનું સર્જન નથી થયું. બીજું જમીનનું પ્રમાણ કેવું છે? તો કે ભાઈ સ્થિર પ્રમાણ છે. આ બીજું લક્ષણ જોયું. જમીનનું ત્રીજું લક્ષણ શું જોયું? તો કે ભાઈ ગતિશીલતા. તો કે એની ગતિશીલતા કેવી છે? તો કે ભૌગોલિક ગતિશીલતા છે અને વ્યાવસાયિક ગતિશીલતા છે. ચોથું લક્ષણ શું જોયું? તો કે અપાર
વૈવિધ્ય, બરાબર. તો જમીન છે એ આ 4 પ્રકાર ધરાવે છે. હવે આ જમીનને વળતર રૂપે મળે અર્થશાસ્ત્રની ભાષામાં એને કહેવાય ભાડું, બરાબર. ઉત્પાદનના 4 સાધનો છે. ઉત્પાદનના 4 સાધનોને વળતર રૂપે કાંઈ ને કાંઈ સામે રિટર્નમાં મળે છે. તો જમીનને શું મળે? જમીનને મળે ભાડું. ઉત્પાદનના 4 સાધનો છે, એમાં જમીનને મળે ભાડું. મૂડીને મળે વ્યાજ. શ્રમને મળે વેતન. અને નિયોજકને મળે નફો. તો આ ઉત્પાદનના સાધનો છે. આ બધાનો આપણે પરિચય મેળવશું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, લેક્ચર 9ની અંદર આપણે જમીન અને જમીનના લક્ષણોની ચર્ચા કરી. આના પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે વાત કરીશું કોની? તો કે ભાઈ મૂડીની, બરાબર. તો મૂડી કેવી હોય, મૂડીના લક્ષણો કેવા હોય, એની આપણે આના પછીના વિડીયો લેક્ચરની અંદર વાત કરીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો શાંતિથી અભ્યાસ કરો. પેલી એપ્લિકેશન આવી ગઈ છે, એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરો વ્યવસ્થિત રીતે. યુઝર નેમ ને પાસવર્ડની ખાસ કાળજી રાખવી. એક જ મોબાઈલ, જેમાં તમે વિડીયો જોવો છો, એક જ મોબાઈલની અંદર એ એપ્લિકેશન કામ કરશે ને એક જ એ પાસવર્ડ અને એ યુઝર નેમ કામ કરશે એક જ મોબાઈલની અંદર. બીજા મોબાઈલમાં સ્ટાર્ટ પણ નહીં થાય. એટલે ખાસ એમાં તકેદારી રાખવી. કાંઈ પણ પ્રશ્ન હોય તો એડમિનમાં મારું નામ છે, મને તુરંત કોલ કરજો. તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. કોઈ પણ વિષયનો કાંઈ પણ પ્રશ્ન હોય આપ મને જણાવી શકો છો, બરાબર. ત્યાં સુધી શાંતિથી વિદ્યાર્થી મિત્રો અભ્યાસ કરો, ઘરમાં રહો, સુરક્ષિત રહો. ચાલો, આવજો.